સ્વાધ્યાય 1 પ્રશ્ન 1 નીચેની પૈકી કઈ સંખ્યા 7,53,357 દર્શાવે છે? ઓપ્શન નંબર 3 7,53,357. 70,805 એ સંખ્યા આંકડામાં કઈ રીતે લખાય? 70,805. ચાલો એના પછી પ્રશ્ન નંબર 3 47,569 સંખ્યામાં 10,000 એટલે કે 10 સહસ્ત્ર સ્થાનનો અંક કયો છે? તો એકમ, દશક, 100, 1000 અને 10,000 એટલે કે 4 છે એ 10,000 એટલે કે 10 સહસ્ત્ર સ્થાન દર્શાવે છે. ચાલો પ્રશ્ન નંબર 4 66,66,666 ને અંકોમાં લખો. ઓપ્શન નંબર બી 66,66,666. ચાલો એના પછી 8,07,039 ને શબ્દોમાં કેવી રીતે લખાય? ઓપ્શન નંબર ડી 8,07,039. ચાલો એના પછી પ્રશ્ન નંબર 6 9,32,651 માં 9ની સ્થાન કિંમત જણાવો. તો 9 છે એ એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ એટલે કે 9ની સ્થાન કિંમત 9 લાખ હોય. ઓપ્શન નંબર એ 9 લાખ. ચાલો એના પછી 8,23,97,654 માં લાખના સ્થાનમાં રહેલ અંક કયો છે? એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. લાખમાં કયો છે? તો કે 3. ચાલો એના પછી 8મો પ્રશ્ન 59,631 માં 5ની સ્થાન કિંમત શું છે? એકમ, દશક, 100, 1000 અને 10,000 જેથી 50,000 થાય. ચાલો ઓપ્શન નંબર બી. ચાલો 135 અને 153 સંખ્યાઓમાં 3ની સ્થાન કિંમતોમાં કેટલો તફાવત છે? તફાવત એટલે દરેક વિદ્યાર્થી હંમેશા ધ્યાન રાખે, તફાવત એટલે કે ગમે તે સંખ્યાની બાદબાકી. ચાલો હવે આપણે જોઈએ 135માં 3ની સ્થાન કિંમત. તો 135માં 3ની સ્થાન કિંમત કેટલી છે? તો કે 30. અને 153માં 3ની સ્થાન કિંમત કેટલી છે? 3. આ બંનેનો તફાવત એટલે કે 30 માંથી 3 જાય એટલે કેટલા થાય? તો કે 27. ચાલો 27 છે એનો જવાબ. ચાલો એના પછી 10મો પ્રશ્ન 27,307 માં 7ની સ્થાન કિંમતો વચ્ચે શું તફાવત છે? ચાલો અહીં 7ની સ્થાન કિંમત બે જગ્યાએ આપેલી છે. 1, 2, 3, 4 એટલે કે 7ની 7,000 અને 7ની સ્થાન કિંમત અહીં આવશે 7 એટલે કે 7,000 માંથી 7 તમે કાઢો એટલે કેટલા વધે? તો કે 6,903. ચાલો ઓપ્શન નંબર એ છે એનો સાચો જવાબ થશે. ચાલો પ્રશ્ન નંબર 11 5,43,823 માં આવેલા અંક 3ની સ્થાન કિંમતોમાં કેટલો તફાવત છે? ફરીવાર તફાવતનો દાખલો આવ્યો. ચાલો 3ની સ્થાન કિંમત. તો અહીં 3 અને હજી અહીંયા 3 એટલે કે 3,000. એકમાં 3,000 છે. ચાલો જોઈએ એકમ, દશક, 100, 1000. ચાલો 1000 એટલે કે 3,000 અને અહીંયા 3ની સ્થાન કિંમત કેટલી છે? તો કે 3. 3,000 માંથી 3 જાય તો કેટલા વધશે? તો કે 2,997. ઓપ્શન નંબર એ છે એનો જવાબ. ચાલો એના પછી 12મો દાખલો 6,86,676 માં આવેલા અંક 6ની સ્થાન કિંમતોનું કુલ મૂલ્ય કેટલું થશે? ચાલો હવે અહીંયા કુલ મૂલ્ય પૂછેલું છે એટલે કે સરવાળો. અને 6ની સ્થાન કિંમત એટલે કે 6 જ્યાં આપેલા હોય ત્યાં એનું મૂલ્ય, એનું સ્થાનનું મૂલ્ય કેટલું છે એ આપણે જણાવવાનું છે. સૌથી પહેલા અહીંયા આપેલા છે 6 એટલે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ એટલે કે 6 લાખ. એકમ, દશક, 100 અને 1000 એટલે કે 6,000. અહીંયા આપેલા છે 600 અને 6. ચાલો આ બધાનો આપણે સરવાળો કરીશું. 0, 0 અહીંયા 6, 0, 0 એટલે 0, 6, 6, 0 અને 6 એટલે કેટલો થાય? તો કે 6,06,600 અને 6.
જે ઓપ્શન ડી છે એ આપણો જવાબ થશે. ચાલો એના પછી 13મો દાખલો. 3891માં 8ની દાર્શનિક કિંમત જણાવો. દાર્શનિક કિંમત એટલે કે પોતે એ સંખ્યા, એને દાર્શનિક કિંમત કહેવાય. અહીં છે 8, જો તમને સ્થાન કિંમત પૂછેલું હોય તો 8ની સ્થાન કિંમત 800 થાય. પણ દાર્શનિક કિંમત જ્યારે તમને પૂછવામાં આવે ત્યારે દાર્શનિક કિંમત એટલે કે ગમે તે એ પોતે જ સંખ્યા. ધારો કે 3ની દાર્શનિક કિંમત 3, 8ની દાર્શનિક કિંમત 8, 9ની દાર્શનિક કિંમત 9 અને 1ની દાર્શનિક કિંમત 1. અહીં 8ની પૂછેલી છે તો કે એ છે એ તમારો રાઈટ આન્સર આવશે. ચાલો એના પછી 14મો દાખલો. 12,34,567માં 2ની દાર્શનિક કિંમત કેટલી છે? તો કે 2ની દાર્શનિક કિંમત 2 છે, જે હમણાં આપણે શીખ્યા. ચાલો એના પછી 15મો. 86,74,931માં 4ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત જણાવો. ચાલો અહીંયા 4ની સ્થાન કિંમત કેટલી આપેલી છે? તો કે 4ની સ્થાન કિંમત એકમ, દશક, સો અને હજાર. હજાર એટલે કે એની સ્થાન કિંમત 4000. જ્યારે દાર્શનિક કિંમત છે એ 4 આવશે. ચાલો અહીંયા આપણે જોઈએ. ચાલો 4ની સ્થાન કિંમત 4000, 4ની દાર્શનિક કિંમત 4. તો 4000માંથી 4 જાય એટલે કેટલા વધે? તો કે 3996 જે આપેલા છે. તો કે હા, સી 3996. ચાલો એના પછી 16મો દાખલો. 36,890માં 3ની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શોધો. ચાલો 3 એકમ, દશક, સો, હજાર અને 10,000 એટલે કે 30,000. 30,000. ચાલો 3ની સ્થાન કિંમત કેટલી આવશે? 30,000. 3ની દાર્શનિક કિંમત કેટલી આવશે? તો કે 3. 30,000માંથી 3 જાય તો કેટલા આવે? તો 29,997. ચાલો 16મા દાખલામાં છે તો કે હા, બી નંબરનો ઓપ્શન છે. ચાલો એના પછી 17મો દાખલો. નીચેનામાંથી કયો આંકડો સંખ્યામાં હંમેશા દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત સમાન ધરાવે છે? આ યાદ રાખજો. 0. 0ની સ્થાન કિંમત 0 હોય અને તેની દાર્શનિક કિંમત પણ 0 હોય. ચાલો એના પછી 18મો દાખલો. 12,937 સંખ્યાની શતકના સ્થાન સુધીની આશરે કિંમત કેટલી થાય? શતકનું સ્થાન એટલે 100નું સ્થાન. એકમ, દશક અને 100. 100નું સ્થાન છે એ અહીંયા 9 આપેલું છે એટલે કે 900 એટલે કે 12,900 એ તમારો જવાબ. ચાલો એના પછી 19મો દાખલો. નીચેનામાંથી મૂળ સંખ્યા કઈ છે? ચાલો હવે તમારે મૂળ સંખ્યા, સમ સંખ્યા, વિષમ સંખ્યા, સંયુક્ત સંખ્યા વિશે થોડોક આપણે અભ્યાસ કરી લઈએ, પછી આપણે આ એક્ઝામ્પલ છે એ જોઈએ. ચલો અહીંયા આપણે દાર્શનિક કિંમત અને આશ્રિત કિંમતની આપણે ચર્ચા કરી લીધી. દાર્શનિક કિંમત એટલે કે પોતે જ સંખ્યા. સ્થાન કિંમતની પણ આપણે ચર્ચા કરી. હવે જુઓ સમ સંખ્યા. સમ સંખ્યા એટલે કે બેકી સંખ્યા. 2, 4, 6, 8, 10 આ બધી બેકી સંખ્યા છે. જ્યારે વિષમ સંખ્યા, વિષમ સંખ્યા એટલે કે એકી સંખ્યાઓ. એકી સંખ્યા અને બેકી સંખ્યા. વિષમ સંખ્યા એટલે 1, 3, 5, 7, 9, 11 આ બધી છે એ કેવી સંખ્યા છે? કે વિષમ સંખ્યા છે. પછી છે મૂળ સંખ્યા એટલે કે અવિભાજ્ય. જે સંખ્યાને તમે ભાગી ન શકો તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ધારો કે 7 છે એ 7ને તમે ભાગી શકો નહીં, માટે 7 છે એ અવિભાજ્ય સંખ્યા છે. ચાલો એના પછી સંયુક્ત સંખ્યા. તો સંયુક્ત સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને ભાગી શકાય. ધારો કે 9 છે એને ભાગી શકાય. કેટલા વડે? તો કે 3 વડે. 3 તેરી 9. જેથી 9 છે એ વિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યાનું બીજું નામ છે સંયુક્ત સંખ્યા. તમને પરીક્ષામાં છે એ અવિભાજ્યની જગ્યાએ મૂળ સંખ્યા પૂછાય. તમારે આ બે શબ્દ છે યાદ રાખવાના છે. અવિભાજ્ય સંખ્યા એટલે મૂળ સંખ્યા, સંયુક્ત સંખ્યા એટલે વિભાજ્ય સંખ્યા, વિષમ સંખ્યા એટલે એકી સંખ્યા, જ્યારે સમ સંખ્યા એટલે બેકી સંખ્યા. આ 4 પોઈન્ટ છે એ બધા વિદ્યાર્થી છે યાદ રાખશે. હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. નીચેનામાંથી મૂળ સંખ્યા કઈ છે? મૂળ સંખ્યા એટલે કે અવિભાજ્ય સંખ્યા. 81ને તમે ભાગી શકો 9 9 81, 85ને તમે ભાગી શકો 17 5 85, 87ને તમે ભાગી શકો 29 13 87, જ્યારે 83 છે એ સંખ્યા તમે ભાગી શકતા નથી. ચાલો એના પછી 20મો દાખલો. નીચેનામાંથી કઈ સંખ્યા એકમાત્ર
મૂળ સમ સંખ્યા છે, ફક્ત એક જ એવી સંખ્યા છે જે સમ સંખ્યા અને મૂળ. તો અહીં દરેક વિદ્યાર્થી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બે સંખ્યા છે એ મૂળ સમ સંખ્યા છે. આ દરેક વિદ્યાર્થી યાદ રાખવાનું છે. ચાલો એના પછી 21મો દાખલો. નીચેનામાંથી કઈ સંયુક્ત એટલે કે વિભાજ્ય સંખ્યા છે? ચાલો 3ને આપણે ભાગી શકીએ નહીં, 5ને આપણે ભાગી શકીએ નહીં, 7ને આપણે ભાગી શકીએ નહીં, 9ને આપણે ભાગી શકીએ. 3 તેરી 9. ચાલો એના પછી 22મો દાખલો. નીચેની પૈકી કઈ સંખ્યા સંયુક્ત અને વિષમ સંખ્યા છે? સંયુક્ત એટલે વિભાજ્ય સંખ્યા પણ છે અને એકી સંખ્યા પણ છે. ચાલો એકી સંખ્યા પહેલા આપણે જોઈએ. એકી સંખ્યા અહીંયા 1, 2 અને 3 આપેલી છે, એટલે આ એક કેન્સલ થઈ જશે. ચાલો એના પછી 17 છે એને આપણે ભાગી શકીએ નહીં, 97ને આપણે ભાગી શકીએ નહીં, એક સંખ્યા 27 છે એને આપણે ભાગી શકીએ, એટલે કે વિભાજ્ય અને એકી બંને 27 સંખ્યા છે. ચાલો 23મો દાખલો. 1738ની પૂર્વગામી એટલે કે પુરોગામી સંખ્યા કઈ છે? એટલે કે પહેલાની સંખ્યા, જ્યારે અનુગામી એટલે પછીની સંખ્યા. ચાલો 1738 પહેલા શું આવે? તો કે 1737. અનુગામી એટલે પછીની 839ની અનુગામી સંખ્યા કઈ છે? તો કે 840. એના પછીની સંખ્યા કઈ છે? ચાલો એના પછી 25મો દાખલો. 11 અને 50ની વચ્ચે કુલ કેટલી મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? ચાલો તો અહીં મેં લખેલી છે કે 11 થી 25માં કુલ કેટલી આવે? 11માં 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43 અને 47 કુલ 10 અવિભાજ્ય સંખ્યાઓ છે આવે છે. અહીં છે 10 છે એ એનો સાચો જવાબ. 1 થી 100 સુધીની સંખ્યાઓમાં એક અંક કેટલી વાર આવે છે? આ દરેક વિદ્યાર્થી યાદ રાખશે કે એક અંક છે એ 21 વાર આવે છે. નીચેના પૈકી જોડમૂળ સંખ્યાઓ કઈ છે? ચાલો એના પછી જોડમૂળ સંખ્યા. મૂળ સંખ્યા એટલે કે અવિભાજ્ય સંખ્યા અને જોડ એટલે અવિભાજ્ય સંખ્યાઓની જોડ. મૂળ સંખ્યાની જોડ કઈ છે? તો કે 29 અને 31. કેમ? 29 અને 31 આ બંનેને આપણે ભાગી શકીએ નહીં. ચાલો એના પછી 28મો. નીચેના પૈકી સહમૂળ એટલે કે સાપેક્ષ મૂળ સંખ્યાઓ કઈ? સહમૂળ સંખ્યા કોને કહેવાય? સહમૂળ સંખ્યા એટલે કે એક સંખ્યાને તમે ભાગી શકો અને બીજી સંખ્યા જેની સાથે હોય એને તમે ભાગી ન શકો, એને સહમૂળ સંખ્યા કહેવાય. સહ અને મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એક અવિભાજ્ય સંખ્યાની સાથે એક વિભાજ્ય સંખ્યા જોડાયેલી હોય. ચાલો અહીં 2 વિભાજ્ય સંખ્યા છે, અહીં 2 વિભાજ્ય સંખ્યા છે, અહીં પણ 2 વિભાજ્ય સંખ્યા છે. જ્યારે અહીં 3 અને 4ને તમે ભાગી શકો, જ્યારે 3ને તમે ભાગી શકો નહીં. નીચેનામાંથી કઈ નાનામાં નાની સંખ્યા છે જે 2 મૂળ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે? ચાલો હવે અહીંયા આપણે ઓપ્શન ઉપરથી આનો જવાબ મેળવીએ. ચાલો હવે અહીંયા આપણે 32ને જોઈએ તો 32 16 દુ 32. 16 અને 2 બંને છે એ વિભાજ્ય સંખ્યા છે, જે નહીં આવે. ચાલો 32ના બીજા જોઈએ તો 8 ચોક 32, તે પણ બંને વિભાજ્ય સંખ્યા છે. એનાથી આપણે મોટી જોઈએ તો 33. 11 તેરી 33. 11 અને 3 તો આ 11 અને 3 બંને છે એ અવિભાજ્ય સંખ્યા છે, એટલે આપણો જવાબ 33 છે તે સાચો. ચાલો નીચેનામાંથી મૂળ સંખ્યા કઈ છે? મૂળ એટલે અવિભાજ્ય છે, એને ભાગી શકાય નહીં. ચાલો 27ને ભાગી શકાય. પછી 77 છે એને પણ તમે ભાગી શકો. 11 સત્તા 77, 19 તેરી 57, 9 તેરી 27. 97 છે એ કોઈના ઘડિયામાં આવતા નથી, તેને આપણે ભાગી શકીએ નહીં. નીચેનામાંથી કયો સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે? 4 ઓપ્શન આપણે ચેક કરીએ તો ઓપ્શન સી છે એ આપણને એવું લાગે કે 9,64,815, એના પછી 8,81,418, 8,41,548 અને 4,81,356 છે. આ ક્રમશઃ આપણને દેખાય છે. ચાલો એના પછી જો દરેક પંક્તિ, સ્તંભ અને કર્ણ, ચાલો દરેક પંક્તિ અને સ્તર એટલે કે રો અને કોલમ સીધી રેખામાં આપેલ એનો સરવાળો કેટલો થવો જોઈએ? 18. 18 થતો હોય તો A, B અને C ની કિંમત શોધો. ચાલો અહીંયા આપણે આ રો છે એનો સરવાળો છે 18 થવો જોઈએ, એટલે 9 ને 2 કેટલા થાય? તો કે 11.
11 તમે કેટલા નાખો તો 18 થાય તો કે 7, એટલે કે a બરાબર 7. તો a બરાબર 7 a અને d માં જ છે, b અને c માં છે નહીં, એટલે એ બે ઓપ્શન ઓલરેડી કેન્સલ થઈ જાય. પરીક્ષામાં છે આવી રીતના તમે ઝડપ છે રાખી શકો. ચાલો એના પછી 4 અને 8. 4 અને 8 કેટલા થાય? કોઈ 12. 12માં તમે કેટલા નાખો તો કે 6 તમે નાખો તો 18 થાય. ચાલો બીમાં 6, એટલે ઓપ્શન એ સાચો. સી ની ગણતરી કરવાની કાંઈ જરૂર જ નથી. આપણે સી ની ગણતરી, કારણ કે 7 અને 6 અને 7 ને 8 આપેલા છે, એટલે 7 ને 6 છે. અહીંયા આપણે સમયનો પણ પરીક્ષામાં છે એ બચાવ થાય, કારણ કે પરીક્ષામાં આપણે એટલા બધા એક સાથે પ્રશ્નો છે એના જવાબ આપવાના હોતા હોય છે. ચાલો એના પછી 33. અંકો 1, 0, 3, 4 તથા 5ની કઈ નાનામાં નાની એકી સંખ્યા તમે બનાવી શકો? એકી સંખ્યા આપણે બનાવી શકીએ? ચાલો તો હવે સૌથી નાની સંખ્યામાં 1 છે. જો 0નો ઉપયોગ આપણે સૌથી નાનામાં કરીશું નહીં. પછી 1 પછી બીજી જે સંખ્યા હોય એ હંમેશા 0 લઈ શકીએ. પહેલી સંખ્યા છે એ 0 લેવાની નથી. આ દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખે. ચાલો એના પછી જોઈએ 1, 0, 3, 4 અને 5. ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ બનશે. ચાલો એના પછી 34. 1, 4, 6, 8 અને 9 અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરીએ તો 5 અંકોવાળી મોટામાં મોટી સંખ્યા કઈ બની શકે? ચાલો આમાં મોટા સંખ્યા કઈ છે? 9, એના પછી 8, એના પછી 6, એના પછી 4, એના પછી 1. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. ખૂબ જ સરળ છે. 5 અંકોની નાનામાં નાની સંખ્યા અને 4 અંકોની મોટામાં મોટી સંખ્યાનો તફાવત કેટલો થશે? જો આપણને બધાને ખબર જ છે. જો અહીંયા 1, 2, 3, 4 અને 5. 5 આંકડાની સૌથી નાનામાંની સંખ્યા 10,000 અને સૌથી મોટામાં મોટી 4 આંકડાની 9,999. તો આ બેનો તફાવત એટલે બાદબાકી કેટલું આવે? તો 1. ચાલો એના પછી 36,490 સંખ્યામાં 6 અને 9 અંક અરસપરસ બદલવાથી બનતી નવી સંખ્યા અને મૂળ સંખ્યાનો તફાવત કેટલો થાય છે? ચાલો હવે આપણે કોને બદલવાના છે? તો કે 6 ને 9 ને. જો અહીંયા 6 અહીં 9 આપેલા છે, ત્યાં 6 આપણે મૂકીશું, અને અહીંયા 6 આપેલા છે ત્યાં આપણે 9 મૂકીશું, અને પછી મૂળ સંખ્યા એટલે કે આપો તે સંખ્યા. ચાલો અહીં જુઓ 36,000 ના ડાયરેક્ટ 39,460 માંથી આપણે મૂળ સંખ્યા બાદ કરવાની છે. કઈ? તો કે 36,490 આપણે બાદ કરીએ. ચાલો 0, 0, 6 માંથી 9 નો જાય, આપણે લેશું 10, 4 કેન્સલ, ઉપર 3, ઉપર 10, 9 કેન્સલ, ઉપર 8. ચાલો 16 માંથી 9 જાય તો કેટલા વધે? તો કે 7. 13 માંથી 4 જાય તો કેટલા વધે? તો કે 9. 8 માંથી 6 જાય 2, 0. 2970 ઇઝ રાઈટ આન્સર. ચાલો એના પછી 37મો પ્રશ્ન. નીચેના પૈકી શતક સ્થાને 7 અંક હોય તેવી મોટામાં મોટી 5 અંકોવાળી સંખ્યા કઈ છે? જો શતકના સ્થાને જોઈ લ્યો આપણે, એકમ દશક 100 અહીંયા 7 છે જ નહીં. એકમ દશક 100 એટલે આ કેન્સલ થઈ ગયું. આ 3માં છે મોટામાં મોટી સંખ્યા 718, 721 કે 781. તો કે 781 છે એ સૌથી મોટામાં મોટી સંખ્યા છે. ચાલો એના પછી 38મો પ્રશ્ન. 3, 4, 0 અંકોથી બનતી નાનામાં નાની 5 અંકોવાળી સંખ્યા કઈ? તો 3, 4 અને 0 નાનામાં નાની સંખ્યા કીધી છે, ને 5 અંકોવાળી નાનામાં સંખ્યા કઈ બને? તો કે 30,404 છે એ 3, 4 અને 0 અંકોથી બને. 3, 0, 8, 2 અને 7 અંક એક જ વાર ઉપયોગ કરવાનો તમારે, અને 5 અંકવાળી નાનામાં નાની સંખ્યા કરવાની છે. ચાલો 0 સિવાય સૌથી નાનામાં સંખ્યા કઈ છે? તો કે 2. 2 પછી આપણે 0 લઈશું, તો કે 2, 0, 3, 8 અને 7. કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર સી. 40મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ સંખ્યામાં અંક 3નું સ્થાનીય માન એટલે કે સ્થાન કિંમત સૌથી વધુ છે? ચાલો અહીંયા આપણે જોઈએ 3ની સ્થાન કિંમત કેટલી છે? તો કે 30,000. અહીંયા કેટલી છે? 3,000. અહીં કેટલી છે? તો કે 30. અહીં કેટલી છે? તો કે 3 લાખ. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. 41મો. 1 થી 100 સુધીની સંખ્યા લખીએ.
ત્યારે 0 થી 9માં કયો અંક સૌથી વધુ વાર લખાય છે? તો કે કયો અંક? તો કે 0 છે એ સૌથી વધુ વાર લખાય છે. આ પ્રશ્ન છે એ તમારે યાદ રાખવાનો છે, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. 42મો પ્રશ્ન, 9 અને 0 અંકોનો પુનરાવર્તી ઉપયોગ કરી 6 અંકની સૌથી નાની સંખ્યા કઈ બને છે? 0 અને 9 નો ઉપયોગ તમારે પુનરાવર્તી એટલે કે તમે કરી શકો વારંવાર, એને પુનરાવર્તન કર્યું કહેવાય. સૌથી નાનામાં નાની સંખ્યા છે કઈ બને છે આપણે જોઈએ. 9, 0, 0, 0, 9, 9. ચાલો, ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. ચાલો, એના પછી 43મો, 3 અંક ધરાવતી કુલ સંખ્યાઓ કેટલી છે? 100 થી શરૂ કરીને 999 સુધી કુલ 900 સંખ્યાઓ છે. 900 એ સંખ્યા છે એ કુલ 3 અંકની બને છે. નીચેની બાદબાકીમાં ગોળ, ત્રિકોણ અને ચોરસના સ્થાને આવતા અંકો ક્યાં છે? ચાલો, એ આપણે દાખલો ગણીશું. ચાલો, સૌથી પહેલા તમે 2માંથી 6 જાય નહીં, આપણે દસકો લઈએ. દસકો લઈએ એટલે 12માંથી 6 જાય તો 6. ચાલો, 6 એક સંખ્યા અહીંયા આવી ગઈ. હવે અહીંયા આપણે કેટલા મૂકીશું એને આપણે કેન્સલ કરીને ઉપર ફરીવાર આપણે દસકો મૂકીશું. તો આપણે સૌથી પહેલા અહીંયા 3 મૂકીશું. તો અહીંયા દસકો લીધો એટલે 3 કેન્સલ થાય. ઉપર કેટલા આવે? તો કે 2. ફરીવાર 2માંથી 7 નો જાય એટલે આપણે દસકો લઈશું. 12માંથી 7 જાય તો 5. ચાલો, એના પછી આ સંખ્યા છે એને આપણે ફરીવાર કેન્સલ કરીશું. ઉપર કેટલા મૂકીશું? તો કે 4. 4 આપણે મૂકીશું. હવે આપણે શું કરીશું? 14માંથી અહીંયા આપણે દસકો આપણે મૂકી લે 14. 14માંથી આપણે કેટલા કાઢીશું? તો જવાબ છે એ 5 આવશે. તો કે 9. ચાલો, અહીં છે એ આપણે આ કેન્સલ થઈ જશે. કેન્સલ કરીને 7. 7માંથી 4 જાય તો અહીં ચોરસ. તો ચોરસમાં શું આવશે? તો કે 3. ચાલો, 3, 3, 9 અને 3 એ ઓપ્શન છે. તો હા, ઓપ્શન નંબર ડી છે એ સાચો જવાબ છે. આપણે ઓપ્શન ડી ને આપણે ટીક કરીશું. ચાલો, એના પછી 45મો, નીચેનામાંથી કયા જૂથમાં સૌથી વધુ મૂળ અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? 91 થી 100 ની વચ્ચે, 71 80 ની વચ્ચે, 41 થી 50 ની વચ્ચે, 11 થી 20 ની વચ્ચે. આ બધું છે આપણે એક રફ પેજમાં કરીશું. ચાલો, 91 થી 100 ની વચ્ચે 97 એક જ સંખ્યા આવે છે. 71 થી 80 ની વચ્ચે 2 સંખ્યાઓ આવે છે. 41 થી 50 ની વચ્ચે 2 સંખ્યાઓ આવે છે. જ્યારે 11 થી 20 ની વચ્ચે 13, 17 ને 19 છે એ 3 ટોટલ સંખ્યાઓ આવે છે. એટલે સાચો જવાબ આપણો છે ડી થશે. ચાલો, એના પછી 46મો એક્ઝામ્પલ, 7 અંકની સંખ્યામાં અંક 8 સંખ્યામાં એક જ વાર તથા સંખ્યાની વચ્ચોવચ આવે છે તો 8ની સ્થાન કિંમત શું હોય? ધારો કે આ એ ગમે તે સંખ્યા છે, આ ગોળ છે અહીંયા ગમે તે આંકડાઓ આપેલા હોય. આ બાજુથી 3, આ બાજુ 3, એટલે કે આની સ્થાન કિંમત કેટલી હોય? એકમ, દશક, 100 અને 1000. એટલે કેટલી હોય? તો કે 8000. ચાલો, કોઈ પણ સંખ્યાની પૂર્વગામી એટલે કે પહેલાની અને અનુગામી એટલે કે પછીની સંખ્યાનો તફાવત કેટલો હોય છે? તો કે 2 હોય. આ યાદ રાખજો. એવી કઈ સંખ્યા બને જેના અંકોની સ્થાન કિંમત 70, 6000, 80000 અને 3 હોય? ઓપ્શન અહીં આપેલો છે, ઓપ્શન સી. જો અહીં 80000, 6000, 70 અને 3 હોય. ચાલો, એના પછી 49મો ક્વેશ્ચન, a પ્લસ બી તથા 2a પ્લસ બી બંને જોડ મૂળ સંખ્યાઓ હોય તો a અને b ની કિંમત શોધો. આ દાખલો છે એ તમારા માટે ખૂબ ટફ છે, પણ આપણે ખૂબ જ સરળ રીતથી આ આપણે શોધીશું. ચાલો, અહીંયા આપણને જોડ મૂળ સંખ્યાઓ કીધી છે. મૂળ સંખ્યા એટલે કે અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યાની જોડ છે એ તમને કીધેલી છે, એટલે કે જોડીમાં આપેલી છે. ચાલો, આવો દાખલો જ્યારે પૂછે ત્યારે ઓપ્શન ઉપરથી આપણે એનો જવાબ મેળવશું. a પ્લસ બી, a પ્લસ બી. ચાલો, પહેલો ઓપ્શન a બરાબર આપણે કેટલા મૂકીશું? તો કે 2 અને b બરાબર તો 1 બરાબર 3. ચાલો, a પ્લસ બી બરાબર અહીંયા 3 આવશે. જ્યારે 2a પ્લસ બી, 2a એટલે a કેટલા છે? તો કે 2, b તો કે 1, 4,
+1 બરાબર 5. તો 1 જોડ 3ની અને 5ની. તો કે આ સંખ્યા છે એ જોડમૂળ સંખ્યા છે? તો કે હા, ઓપ્શન એ છે એ રાઈટ આન્સર. બાકીની બી, સી અને ડી તમે કરી શકો છો, પણ એમાં તમને જોડમૂળ સંખ્યા છે એ મળશે નહીં, ફક્ત એમાં જ મળશે. આ 3ની તમારે ટ્રાય કરવી હોય તો તમે પ્રેક્ટિસ માટે કરી શકો. 32 શતક વત્તા 41 દશક વત્તા 8 એકમથી કઈ સંખ્યા બને? ચાલો આપણે અહીંયા જોઈએ. 32 શતક એટલે કે 3200, 41 શતક એટલે 41 દશક અને 8 એકમ. ચાલો હવે આનો સરવાળો આપણે કરીએ અને કઈ સંખ્યા મળે. 8 1 6 3 કેટલું થાય? તો કે 3649.